ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડની ઇફેક્ટ આદિવાસી વિસ્તારોમાં થવાની શરૂઆત થઈ છે। આદિવાસી સમાજના નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ આ મુદ્દાને સ્પ્રેડ કરી રહ્યા છે, લોકો સુધી પહોંચાડી રહ્યા છે ને આગામી જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની છે ને આ પહેલાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન પણ ચાલી રહ્યું છે। ત્યારે આ બાબતના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ મેદાને આવ્યા છે। તેમણે કહ્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં પોલીસ કાર્યવાહી નથી કરી રહી। બુટલેગરો બેફામ ભરીને જે દારૂ વેચી રહ્યા છે, આમ તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં ત્યાં પોલીસ તેમને ત્યાં દરોડા પાડીને તેમને નથી પકડી રહી, પરંતુ ધારાસભ્યને પકડવામાં આવે છે, તેની ધરપકડ કરવામાં આવે છે, તેમની સામે ગુનાઓ દાખલ કરવામાં આવે છે। આ મામલાના સંદર્ભમાં તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે આગામી સમયમાં જે ગેરકાયદેસર ધંધાઓ ચાલી રહ્યા છે ત્યાં આમ આદમી પાર્ટી જનતા રેડ કરશે અને જે આખું જે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને ખુલ્લો પાડશે। પહેલાં તો આ મામલે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને સાંભળો। ટૂંક સમયમાં આપણી વચ્ચે આવશે। આ ભાજપના નેતાઓના કૌભાંડો એ પણ બહાર લાવશે અને જે ભાજપના નેતાઓએ ચૈતરભાઈને અંદર કરાવ્યા છે, યાદ રાખજો, જેવી સત્તા પરિવર્તન થાય એટલે ભાજપના નેતાઓને ધક્કા મારીને જેલમાં નાખતા અમને પણ આવડે છે। આ પોલીસ અધિકારીઓ જે ભાજપનો હાથો બનીને જે કામ કરે છે, દારૂ જુગારના અડ્ડા ઢગલો ચાલે છે, એમના પોલીસ સ્ટેશનના વિસ્તારોની અંદર ચાલે છે, એ દારૂ જુગારના અડ્ડા નથી પકડતા, પણ ચૈતરભાઈની જોડે કોણ ઉભો રહે ભાઈ, એને પકડવા માટે દોડે છે। ત્યારે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે સમય છે, હજી પણ સુધરી જજો। અમે વર્દીની ઇજ્જત કરીએ છીએ, તમારી ખાખીની ઇજ્જત કરીએ છીએ। જો અમારા વિસ્તારના બાળકોને, અમારા વડીલોને કે અમારા આમ આદમી પાર્ટીના કોઈ આગેવાનોને ખોટી રીતે ખોટા કેસોની અંદર ફસાવાનું કાવતરું કર્યું તો આગામી દિવસોની અંદર તમારા વિસ્તારોની અંદર જેટલા પણ દારૂ જુગારના અડ્ડા ચાલે છે એ ખુલ્લા પાડવાની જવાબદારી અમારી છે અને જનતાને સાથે રાખીને રેડ પાડી એ તમારી વર્દી પણ અમે ઉતારી લઈશું ને તમને પણ જેલ પાછળ કરીશું, એટલું યાદ રાખો। હું જેટલા પણ લોકો અત્યારે અહીં આગળ મેં જોયા, ઘણા લોકો જે લોકો દારૂ પીને અત્યારે આવ્યા છે ગુજરાતમાં, એમ તો ભાજપ એમ કે છે ને પોલીસ એમ કે છે કે દારૂ નથી મળતો, તો પછી આ લોકો અહીં કેવી રીતે આવ્યા ભાઈ? આ કેવી રીતે આવ્યા? સાચી વાત, દારૂ મળે જ છે, આંખ આડા કામ કરે છે। હું આ લોકોને કહેવા માંગુ છું કે જે લોકો દારૂ પીવે છે એ લોકોને બે હાથ જોડીને કહું છું કે ભાઈ આ બંધ કરી દો, આ વ્યસન તમારા લોકો માટે ખોટું છે, આ તમારી માતા બહેનો ને તમારા મા બાપ માટે ખોટું છે, આ બંધ કરી દો। અને તમે જે યુવાનો અહીંયા હોય એ યુવાનો પણ એમને શીખ આપો કે આવા દારૂ જુગારના વ્યસનોથી દૂર રહે। આ બાળકો જોઈ રહ્યા છે, આ બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે, એટલે આજે તમને ખાલી એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છે કે આપણે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિની અંદરથી આપણે ઉપર આવવાનું છે।